આમ તો માર્ચ મહિનો શરૂ થાય એટલે ઉનાળાના દિવસો શરૂ થાય છે અને આકરી ગરમી લાગવાની શરૂઆત થાય છે, પરંતુ માર્ચ મહિનામાં કચ્છના કાશ્મીર એવા નલિયામાં એકસાથે 13 ડિગ્રી જેટલો પારો ગગડતા 6.2 ડિગ્રી જેટલો લઘુત્તમ તાપમાન હોવાનું નોંધાયું હતું. સાથે જ ઠંડા પવનો અનુભવાયા હતા. ઉત્તરના પહાડી રાજ્યમાં થયેલી હિમવર્ષાની અસરને કારણે કચ્છમાં પણ ઠંડી વર્તાઈ રહી છે. લઘુત્તમ તાપમાનનો પારો 5 થી 13 ડિગ્રી ગગડતા ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. કચ્છના કાશ્મીર એવા નલિયામાં માર્ચ મહિનામાં 53 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો અને માર્ચ મહિનામાં સિંગલ ડિજિટનો પારો નોંધાયો હતો. 19 ડિગ્રીમાંથી પારો ગગડીને સીધો 6.2 ડિગ્રી જેટલો નોંધાયો હતો. બીજી તરફ જિલ્લા મથક ભુજમાં પણ રાત્રિનું તાપમાન 14.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. જોકે દિવસનું તાપમાન 32 થી 33 ડિગ્રી જેટલું ઊંચું રહેતા વાતાવરણમાં વિષમતા અનુભવાઈ હતી. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક બાદ પારો 3 થી 5 ડિગ્રી ઉંચકાશે. નલિયામાં પારો એક સામટો 13 ડિગ્રી નીચે ઉતરીને માર્ચ માસના અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક 6.2 ડિગ્રીએ તાપમાન પહોંચતા પશ્ચિમ કચ્છમાં ઠંડીએ રી એન્ટ્રી કરી હતી.